યુટ્યુબ ઉપરથી એટીએમ મશીનની ચોરી કઈ રીતે કરી શકાય તે શીખી ચોરીને અંજામ આપતા પહેલા જ યુવક પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। સુરત શહેરના કોર્ટ વિસ્તારમાં આવેલા એટીએમ મશીનની ચોરી કરવાના પ્રયાસમાં બે લબરમુછિયા યુવકને પોલીસે ઝડપી પડ્યા હતા। તેની પૂછપરછ દરમિયાન પોલીસને ચોંકાવનારી માહિતી સાંપડી હતી, જેની અંદર ઓનલાઈન મોબાઈલ ગેમમાં હારી જતા યુટ્યુબ ચેનલની મદદથી ચોરી કઈ રીતે થઈ તેની જાણકારી મેળવી અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। તો મોટરસાઇકલ પર ચોરેલી મોટરસાઇકલ લાવ્યા હતા। બંને યુવક અભ્યાસ કરતા હોવાને લઈ અને પોલીસે તેમના નામ સાથે ચહેરા અને નિશાન ગુપ્ત રાખ્યા છે। તો પ્રાપ્ત માહિતી અનુસાર આધુનિક ઇન્ટરનેટના જમાનામાં લોકો નવી તરકીબ અજમાવી અને ચોરી કરવાનો પ્રયાસ કરતા હોય છે। તો સાથે સાથે જ્યારે કિશોર અવસ્થામાં મુક્ત યુવક દ્વારા યુટ્યુબના આધારે ચોરી કઈ રીતે કરવી અને કઈ રીતે પોલીસથી બચી શકાય તે રીતનો પ્રોગ્રામ જોઈ અને ચોરી કરતા હોય છે। આવો જ એક કિસ્સો સુરતના કોર્ટ વિસ્તારમાં સામે આવ્યો છે। સુરતના અઠવા લાઇન પોલીસ સ્ટેશનની હદમાં આઈસીઆઈ બેંકના હનુમાન 4 રસ્તા પાસે આવેલ એટીએમ મશીન ઉપર ચોરી કરતા બે લબરમુછિયા યુવકને પોલીસે ઝડપી પાડ્યા હતા। બંનેની પૂછપરછ દરમિયાન 19 વર્ષીય યુવક આઈટીઆઈમાં વાયરમેનનો કોર્સ કરે છે અને બીજો કિશોર 11મા ધોરણમાં અભ્યાસ કરે છે। તો 19 વર્ષનો જે યુવક છે તેને ઓનલાઈન ગેમ રમતા 14,000 રૂપિયા ફ્રી ફાયર ગેમમાં ઉડાવી નાખ્યા હતા। આ રૂપિયા પોતાના મમ્મીના ગૂગલ પે એકાઉન્ટમાંથી લીધા હતા। તો યુવકે પોતે જણાવ્યું હતું કે યુટ્યુબ ચેનલ દ્વારા એટીએમ મશીનની ચોરી કઈ રીતે થાય તેની જાણકારી મેળવી અને તેને પોતાની તરકીબ અજમાવવા ગયો હતો, પરંતુ તે અજમાવે તે પહેલાં જ પોલીસના હાથે ચડી ગયો હતો। યુવકના પિતા ઓટો રિક્ષા ચલાવે છે અને માતા ઘરનું કામ કરે છે। તો બીજા યુવક અભ્યાસ કરતો હતો, પરંતુ તેની સાથે જ પકડાયો હતો। સૌથી ચોંકાવનારી માહિતી એ છે કે યુવક અને બીજો યુવક જે મોટરસાઇકલ ઉપર ચોરી કરવા માટે ગયા હતા તે પણ પોતાની સોસાયટીના નજીકથી ચોરી કરેલી જ હતી। ઘણીવાર યુટ્યુબ ચેનલ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપે છે, તો તેની સાથે સાથે આવી ચેનલના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય પણ છે। ખાસ કરી અને ગેમને લઈ લોકોની જિંદગી ખરાબ થઈ રહી છે અને દેશમાં વિદ્યાર્થીઓ 1 જાન્યુઆરી 2025ના દિવસે નાઇટમાં ગોપીપુરા હનુમાનપુરા 4 રસ્તા પાસે આવેલ આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ તોડવાનો પ્રયત્ન થયેલો અને એના અનુસંધાને આઈસીઆઈસીઆઈ બેંકના ઓફિસરો દ્વારા અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 305 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલો અને એ ગુનાની તપાસમાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ વિવિધ વિસ્તારના સીસીટીવીઓ ચેક કરતા હતા। દરમિયાન સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હેડ કોન્સ્ટેબલ કારાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની બાતમીના આધારે બે ઈસમોને પકડવામાં આવેલા, જેમાં એક ઈસમ છે 19 વર્ષનો છે અને એક છે એ જુવેનાઇલ છે। જે 19 વર્ષનો જે ઈસમ છે એની પૂછપરછમાં એવું જાણવા મળેલ કે તે ફ્રી ફાયર નામની મોબાઈલ ગેમમાં 14,000 રૂપિયા હારી ગયેલ અને એ જે 14,000 રૂપિયા છે એની મધરના એકાઉન્ટમાંથી એણે ગૂગલ પેથી ટ્રાન્સફર કરેલા હતા અને એની મધરને એ 14,000 રૂપિયા એના એકાઉન્ટમાંથી ગયા છે એવી ખબર ના પડે એટલા માટે ચોરી કરવાનો પ્લાન બનાવેલો અને એ ચોરી કરવા માટે એમણે એટીએમ બ્રેક કરવા માટે યુટ્યુબ ઉપર શીખેલા કે કઈ રીતે એટીએમ બ્રેક કરવું અને પોતે પકડાઈ ના જાય એની તકેદારીના ભાગરૂપે તેઓ એમની બાજુમાંથી જ એક મોટરસાઇકલની ચોરી કરેલી અને એટીએમ બ્રેક કરવા માટે ગયેલા, પરંતુ એમનાથી એટીએમ બ્રેક થયેલ નહીં અને ત્યાંથી એ નાસી ગયેલા। બાઇક ચોરી અંગેનો પણ એક બીજો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે અને 19 વર્ષનો જે વ્યક્તિ છે એને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે।